મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીઓની મજાની લાઈફ ભાઈ. ચાલો ભાઈ, પહોંચી ગયા છીએ ઓફિસે. પાર્કિંગમાં ગાડી મૂકી દઈએ ફર્સ્ટ ક્લાસ. પાર્કિંગ બહુ અઘરું છે ભાઈ, એક મિસ્ટેક ગાડીમાં ગોબાગુબી. ચાલો ભાઈ, ચાલો ભાઈ. આજે છે ગુરુવાર, સેન્સેક્સની એક્સપાયરી છે. કમાલ ધમાલ કાંઈક થઈ જાય તો મજા આવી જાય. બાકી જોઈએ હવે કેમ થાય છે. માર્કેટ તો ડાઉન બતાવે છે બહારના અને બધાય, અને હમણાં નિફ્ટી સારી એવી ક્રેશ થાય છે. તો બાકી જોઈએ હવે જે થવું હોય થાય. ચાલો મળીએ ઉપર જઈને ઓફિસમાં. ચાલો ભાઈ, આજે કેટલા વાગ્યા? 12 વાગ્યા એક્ઝેક્ટ. 3400 રૂપિયા આવે છે. એટલો બધો માલ ભર્યો ત્યારે 3400 રૂપિયા બતાય છે. તો આવું છે આજનું કંઈક કામકાજ. ચાલો, નવું આજે કામ ગોતવાનું છે. 10-15 હજાર રૂપિયા તો લેવાનું હોય ને. હવે અઠવાડિયું જ બાકી છે ખાલી. હવે હા દીપુ કાકા, અઠવાડિયામાં શું કરશે? ભેગું થઈ જાય કંઈક ને કંઈક થાય તો ખરા ને. ચાલો ભાઈ, જમવાનો ટાઈમ થયો છે. હવે જમી લઈ 12:30 પછી તમે જમી જાઓ. થોડુંક કામ છે પાછું. અત્યારે 1 વાગે જવાનું છે ઘર બાજુ. ચાલો ભાઈ, 1:30 વાગ્યો છે અને આપણે કોઈ ટુ વ્હીલની ડીલ કરવાની છે ને, તો એ લેવા માટે જાય છીએ. હવે થોડુંક ચાલોમાં કામ આવી ગયું એટલે જોઈએ હવે ગાડીની ડીલ કરવાની છે. ટુ વ્હીલ લેવું છે ને તો થઈ જાય તો ઠીક છે. બાકી ચાલો ભાઈ, આપણે આવી ગયા છીએ ભાઈ કસ્ટમર કાર પોઈન્ટમાં. મસ્ત મજાના હિંચકા ખાઈએ છીએ. ભાઈની વાટે છે, હવે આવે તે થાય એવું છે ભાઈ. જો ચાલો, હમણાં અનિલભાઈ આવે, અંદર ઓફિસમાં બેઠા છે ભાઈ. ચાલો ભાઈ, વાગ્યા 5:30. આપણે ભાઈ આજે સ્પ્લેન્ડર ગાડી લેવાની હતી, એનું ડન કરી નાખ્યું. અને થોડાક દિવસ પહેલાં આપણે કિમ ગયા હતા એક ગાડી જોવા, લગભગ શનિવારે ગયા હતા. આજે ભાઈ આવ્યા હતા સુરત ગાડી લઈને. ફાઇનલ ડીલ થઈ ગઈ છે. ગાડી આપણી આવી ગઈ છે, સર્વિસમાં આપી દીધી. જનરલ સર્વિસ કરવા આપી છે. જનરલ સર્વિસ થઈ જાય એટલે કાલે લગભગ આવી જશે ગાડી. આપણે બતાવશે આપણે કેવી ગાડી. તો સારી મળી ગઈ છે, તો જનરલ સર્વિસ થઈને આવે એટલે પછી ખબર પડે. બાકી ચાલો, વાગ્યા 5:30 અને હવે જવું છે જીમમાં. અને કાલે ભાઈ 19 ડિસેમ્બર છે, તો આખું ગામ એમ કહે છે માર્કેટમાં અફરાતફરી મચશે. અને આપણે આજે કંઈક કામ હતું એટલે આપણે બધું વહેલું માર્કેટ બંધ કરીને આવતા રહ્યા હતા. કાલે સવારે ખબર પડે સ્ટોક માર્કેટમાં શું છે એમ. બાકી નીવાબેનનું તો જમણવાર ચાલુ છે, નાસ્તા પાણી ચાલે છે, ચકરી ખાય છે. અને આપણે હવે જઈએ છીએ જીમ તરફ. મળીએ હવે જીમમાં જઈને. તો ચાલો, જોડાઈ રહેજો અમારી સાથે. બાકી તમને અમારી બ્લોગ કેવા લાગે એ કમેન્ટ કરજો. અને આપણે શોર્ટ્સ બનાવેલા છે, રીલ્સ બનાવેલી છે, એ પણ કેવી લાગે એ જરા કમેન્ટ કરી દેજો. લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો તો હવે નીકળીએ જીમ તરફ જવા માટે. પહેલાં આપણે જીયાનને સ્કૂલે લેવા જવાના છે અને પછી ત્યાંથી આપણે જઈશું જીમ. યો બ્રો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે ભાઈ, નાના છોકરા ભાઈ જીમમાં ઘણા આવે છે, એટલે તમે પણ આવો જીમમાં યાર, થોડુંક હેલ્થ માટે. બાકી તો ખાવાનું છે. થોડીક હેલ્થ હોય તો મજા આવે. પૈસા કમાણા હોય તો વાપરવાની. ચાલો બાકી હવે નીકળીએ હવે ઘર તરફ. દફતર પાટી પેક કરી લઈએ અને પછી જઈએ ઘરે. હવે જોઈએ હવે ઘરે જઈને શું જમવાનું બનાવેલું છે. ચાલો પાછી. તો ભાઈ, આપણે જીમમાંથી આવી ગયા છીએ અને ભાઈ દેશી બાજરાના રોટલા બની ગયા છે અને સાથે છે વાવ બટેટાનું શાક.
મને એમ કે આખા કાંદાનું છે, કાંદાને કોઈતરા જોઈએ ને તો બટેટાનું શાક છે. મને એમ કે આખા કાંદાનું શાક બનાવ્યું હોય છે એટલે હું તો રાજીના રેડ થઈ ગયો હતો. ત્યાં તો પોપાટ થઈ ગયું. ઓહ જીયાનભાઈ થાકી ગયા લાગે છે પતંગ ચગાવી. હે ચગાવવા જવા માંડ્યો ને પાછો કાળો ભમરિયો થઈ ગયો હતો ને. થોડોક મોટે મોટે રૂમાલ બાંધીને જાઓ અને જવાનું ખાલી રવિવારનું જ કીધું છે. હું તડકો ન હોય તો કાળો હેનો પડી ગયો. કાળીમાં કાળી નથી પડતી હતી નહીં એટલે કાળી વાળી તેમાં. ચાલો ભાઈ આવું કંઈક છે ભાઈ. અમે નાના હતા ત્યારે પતંગ ચગાવવા જતા હતા. જીયાનભાઈની જાય તો છે જ કાંઈ વાંધો હાયલા કરે બીજું શું હોય ને. ચાલો આવું લાવીને હવે મસ્તનું કંઈક લાવી છે નીવા હાટું એની માસી લાવી છે. જોરદાર છે ભાઈ. શું છે એ નથી ખબર પણ છે ખરા કંઈક. ચાલો બાકી બટાકાનું શાક જમી લેવાનું છે પછી જોઈએ હવે. આજે કદાચ ઓલી સ્વામિનારાયણની સપ્તાહ સાંભળવા જવાની ઈચ્છા છે તો કાંઈ કામ નહીં આવે ને તો આજે સપ્તાહ સાંભળવા જશી અને તમને વિડીયોમાં બતાવશી. તો બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો.